આજકાલ છેતરપિંડીના અનેક બનાવો પ્રકાશમાં આવતા રહે છે ત્યારે નવસારીમાં છેતરપિંડીનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો। એક જ પરિવારના 23 લોકો સાથે છેતરપિંડીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે આરોપીઓએ ઊંચા વ્યાજની લાલચ આપી 23 લોકો પાસે 2 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું। જો કે પાકતી મુદ્દતે જ આ આરોપીઓએ હાથ ખંખેરી નાખ્યા। પરિવાર છેતરાયો હોવાની ફરિયાદ મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે કુલ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેમાં છેતરપિંડી ઉજાગર થતા પોલીસે 4 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ ઉપરાંત પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે આરોપીઓએ અન્ય કેટલા લોકોને ચૂનો ચોપડ્યો છે। આ બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો। પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા। એ લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇસ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપવા બાબતની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે। મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા 2 કરોડ 37 લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન 71 લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે। ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી 3 કરોડ 8 લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે। પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે, જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેમને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા માટેની રજૂઆત કરે છે, જેથી મૂળ તમામ માલિકોના પૈસાની નોંધણી આ કેસની અંદર થઈ શકે અને રિકવરીના કોઈ પણ પૈસા હોય તો આ ડિપોઝિટર્સને પૈસા પરત મળી શકે।